નવરાત્રિની નવશક્તિ યાત્રાના આખરી પડાવમાં આપણે પહોંચી ગયા છે અરણેજ માં બુટ ભવાનીના ધામમાં. જી હા, કહેવાય છે કે માં જ્યારે બોલાવે ત્યારે પગ આપમેળે ચાલવા લાગે છે. એકવાર લગન લાગી જાય તો આ પગ થમવાનું નામ નથી લેતા. ભક્ત માતા પર ન્યોછાવર થઈ જાય છે તો માતા ભક્તના પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધા પર. તો આવો હવે આપણે દર્શન કરીએ માં બુટ ભવાનીના. અરણેજ બુટ ભવાની માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે. કહેવાય છે કે અહીં સાક્ષાત માતાજીનો વાસ છે. અહીં આવતા ભક્તોને આભાસ થાય છે કે હા, માં અમારી રક્ષા કરે છે અને અમારી દરેક વાતને સાંભળે પણ છે. અને મંદિરમાં આવતા જ એવો આભાસ થાય છે કે ખરેખર માં ભવાની આપણી સામે છે, જે આપણને જોઈ રહી છે અને કહી રહી છે કે માંગો આપની ઈચ્છા પ્રમાણે. કારણ કે માતા બાળકોને નિરાશ કરતી નથી, તે તો હંમેશા બાળકોને માંગ્યા કરતા પહેલા જ આપી દેતી હોય છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે પૂજા અર્ચના કરવા યાત્રાળુઓની માનવ મેદની ઉમટી પડે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. તેમજ બુટ ભવાની માતાજીની આખા દિવસમાં 3 વખત આરતી પણ થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિર વર્ષો પુરાનું છે અને કહેવાય છે કે માતાજીનો વાસ પણ સેંકડો વર્ષોથી અહીંયા છે, જેના પુરાવા આપી શકાય નહીં. અને એમ પણ જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. આપણે પ્રવેશી ગયા છે માતાના મંદિરના ગર્ભગૃહમાં. આમ તો કહેવાય છે કે આ મંદિર ઘણું જૂનું છે અને એટલો જ જૂનો છે આ મંદિરનો ઇતિહાસ. શું કહે છે આ મંદિરનો ઇતિહાસ તે તો આપણે આગળ જાણીશું, પરંતુ અત્યારે જાણીએ માં, ભક્તો અને આ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે. અરણેજમાં આવેલું માં ભવાનીનું મંદિર ખૂબ જ જૂનું છે. બુટ ભવાની નામ સાંભળતા જ આપણને થશે કે આનો અર્થ શું થાય છે.
તો એવું કહેવાય છે કે એકવાર ભક્તની ભક્તિને જોઈને માં જગદંબા ભક્ત પર પ્રસન્ન થયા અને ભક્તને વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે આજથી 9 માસ બાદ તારા ઘરે દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દીકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ જ હું પોતે અવતાર ધારણ કરીને આવી છું. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો, તેથી જગદંબા બૂટ ભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા. વર્ષોથી અહીંયા માતાની એકધારી નિત્યક્રમ મુજબ પૂજા અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ચૈત્ર અને આસોની નવલા નોરતાની નવરાત હોય ત્યારે તો માતા સોળે શણગાર સજીને ભક્તોને અનોખા રૂપના દર્શન કરાવે છે. ભક્તો પણ માનું આ રૂપ જોઈને ધન્ય થઈ જાય છે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ મુખ્ય નાનકડું બજાર આવેલું છે. ભક્તો ત્યાંથી માતા માટે શણગાર અને ચૂંદડીને ખરીદે છે, તેમજ ફૂલહાર અને પૂજા માટેની સામગ્રી લઈને માતાને અર્પણ કરે છે. બૂટ ભવાની માતાજીના દર્શને માત્ર આસપાસના લોકો જ નહીં પરંતુ દૂર દૂરથી બહાર ગામથી પણ માતામાં શ્રદ્ધા રાખતા તમામ ભક્તો એક ઝલક મેળવવા માટે આવી પહોંચે છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ તરફથી ભક્તો માટે વિશ્રામ ગૃહ અને બંને ટાઈમ સાત્વિક ભોજનની સુંદર સુવિધા કરવામાં આવેલી છે. અહીંયા દરેક યાત્રાળુઓને જમાડવામાં આવે છે, તેમજ દર રવિવારે મિષ્ટાન પણ જમાડવામાં આવે છે. અમારા કુળદેવી બુટ ભવાનીમાં છે. હું અજમેરા ફેમિલી છું. હું મદુરાઈથી આવું છું. માની ભક્તિ કરવાથી ખૂબ આનંદ મળે છે અને માના જે પરચા મળે છે, માની જે શક્તિ પ્રમાણે ભક્તિ કરવાથી મા આપણા ઉપર જરૂર પ્રસન્ન થાય છે અને માતાજી જ્યારે ભક્તિ કરો ત્યારે તમને પ્રસન્ન થઈને દર્શન જરૂર આપે છે. એવો ક્યારે અનુભવ થયો કે ના આ કામ સાક્ષાત માતાજી દ્વારા જ થયું છે, જે કોઈનાથી શક્ય ન બન્યું હોય? ના, માતાજી તરફથી જ મને સાક્ષાત દર્શન થાય છે અને જ્યારે પણ હું ભાવ કરું કે મને નહીં ટિકિટ મળે પણ કુદરતી મને માતાજી અહીંયા બોલાવે છે અને હું માતાજીને દર્શન કરવા જરૂર આવું છું. બુટ ભવાની માતાજીનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. આજે 250 વર્ષનું આ મંદિર છે અને આ શક્તિપીઠ તરીકે પૂજાય છે અને દર રવિવાર પૂનમ માતાજીના દર્શન તો માનવ મેરામણ અહીંયા ઉમટે છે અને માતાજીના અત્યંત પરચાઓ છે. માતાજી તરફથી રહેવા જમવાની સુવિધાઓ અત્યંત મંદિર તરફથી રાખવામાં આવેલી છે. વર્ષથી આવીએ છીએ. અમારા કુળદેવી બુટ ભવાનીમાં છે. અમારે પૂંજાય છે. અમે જ્યારે આવીએ ત્યારે એમ થાય અમે આરતીમાં ભળીશું પણ અમે આવીએ ત્યારે જ આરતી થતી હોય એટલે બધી દૂરથી આવીએ ને ત્યારે અમારા કુળદેવીમાં છે એટલે અમને તમારી શ્રદ્ધા હોય જ તે. ક્યારે એવું થયું હોય કે કોઈક મા પાસે આપણે કંઈક માંગ્યું હોય અને ના થયું અને અથવા એવું લાગ્યું હોય કે માએ જ આ કામ કર્યું છે? તો માએ જ કર્યું હોય, માંગ્યું હોય ને માએ પૂરું કર્યું જ હોય ત્યારે એમ થાય કે અમારું માતાજી કામ પૂરું કરશે એટલી શ્રદ્ધા છે અમારે. બુટ ભવાની માના દર્શન કરતા આપણે આગળ વધીશું. અત્યારે સમય છે એક વિરામનો. આ બની રહો અમારી વિશેષ રજૂઆત સાથે.